હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. સો આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એની અંદર આજનો આપણો ટોપિક છે કે આલેખ ઉપરથી બહુપદીના શૂન્યો શોધો. એની અંદર આપણે જોવાના છીએ કેટલુંક ઇન્ટ્રોડક્શન ચેપ્ટર નંબર 2 વિશે, સાથે સાથે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ આપણે આજના વિડિયોની અંદર શીખવાના છીએ. તો બસ વિડિયોમાં અંત સુધી બને રહેજો. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણી પાસે 3 ટોપિક આપેલા છે અને એ 3 જ ટોપિક એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલો ટોપિક જે આપણે આજના વિડિયોની અંદર જોવાના છીએ કે આલેખ આપ્યો હશે અને એના શૂન્યો શોધો. કેટલા શૂન્યો હશે એ આલેખ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે જે 1 માર્ક્સની અંદર 100% MCQ માં હશે જ. બીજા નંબરનો ટોપિક આવશે આપણને કોઈ બહુપદી આપેલી હશે અને એ બહુપદીના શૂન્યો શોધીને એનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો, જે જોઈશું આપણે લેક્ચર નંબર 2 ની અંદર. ત્રીજો આપણી પાસે ટોપિક આવશે કે આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે, તો એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની રહેશે. એ શીખીશું આપણે લેક્ચર નંબર 3 ની અંદર. તો બસ 3 વિડિયો તમે કમ્પ્લીટ જોઈ લીધા એટલે ચેપ્ટર નંબર 2 તમારા માટે કમ્પ્લીટ થઈ જશે અને એક્ઝામની અંદર એના બહારનું કશું જ આવવાનું નથી. તો સ્ટાર્ટ કરીએ આપણા આજના વિડિયોની અંદર. સૌપ્રથમ આપણે ચેપ્ટર વિશે કેટલું ઇન્ટ્રોડક્શન સમજીએ, બહુપદી કોને કહેવાય, આ ચેપ્ટરની અંદર કઈ બહુપદી વિશે આપણે સમજવાનું રહેશે અને એના આલેખનો મતલબ શું થશે, કેવી રીતના આલેખ દોરાય, એના શૂન્યો કેવી રીતના શોધાય, બધી જ વસ્તુ હું તમને સૌપ્રથમ સમજાવી દઉં. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણા ચેપ્ટરનું નામ શું છે? બહુપદી. હવે બહુપદી ઘણા બધા પ્રકારની હોય, જેમ કે એક એક્ઝામ્પલ દ્વારા હું લખું અહીંયા બહુપદી, તો x + 2 આ પણ એક બહુપદી કહેવાય. સાથે સાથે અહીંયા આગળ x નું સ્ક્વેર પણ હોઈ શકે, પછી અહીંયા આગળ x વાળું પદ હોય અને અચળ પદ હોય. અહીંયા આગળ x વાળું પદ ના હોય તો પણ ચાલે, અચળ પદ ના હોય તો પણ ચાલે. સાથે સાથે કોઈ એક બહુપદી હું લખું, જેમ કે અહીંયા આગળ ઘન વાળામાં લખીએ x ઘન + 4x - 8, તો આ પણ એક બહુપદી થઈ ગઈ. અહીંયા આગળ તમે એક વસ્તુ જોઈ હશે કે આ જે બહુપદી મેં લખી એની અંદર x ની મહત્તમ ઘાત કેટલી છે? 1. x ની કોઈ ઘાત દેખાતી નથી, મતલબ x ની ઘાત કેટલી હશે? 1 હશે. અહીંયા આગળ આપણે જોઈએ તો x ની મહત્તમ ઘાત 2 છે, અહીંયા આગળ x ની મહત્તમ ઘાત 3 છે. તો આ કહેવાશે બહુપદીના પ્રકારો. x ની મહત્તમ ઘાત જો 1 હોય તો એના આપણે કહીશું સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનો મતલબ શું કે આપણને જે પણ બહુપદી આપેલી છે એની અંદર x ની મહત્તમ ઘાત 1 હશે. જેમ કે આવું પણ કોઈ ઉદાહરણ આપી શકે, -x + 4 - x - 8. આવું આપી શકે કે x + 12. કોઈ પણ ઉદાહરણ આપી શકે 2x + 12, 4x + 12, 8x + 18, 8x - 20. કોઈ પણ જ્યાં x ની મહત્તમ ઘાત કેટલી હોય? 1 હોય એવી બહુપદીને આપણે કહીશું સુરેખ બહુપદી. બીજા નંબરની અંદર x ની મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા આગળ 2 છે. આનું એક બીજું પણ ઉદાહરણ લઈ શકાય, જેમ કે x ની 2 ઘાત + 4, કે જે x વાળું પદ નથી તો કોઈ વાંધો નહીં. x ની મહત્તમ ઘાત 2 આવી, એની અંદર x વાળું પદ નથી તો કોઈ વાંધો નહીં. તો x ની મહત્તમ ઘાત જો 2 હોય તો આવી બહુપદીને આપણે કહીશું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત મતલબ શું? દ્વિ મતલબ 2 અને એની ઘાત. તો એવી બહુપદી જેની અંદર મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય, એને આપણે કહીશું દ્વિઘાત બહુપદી. આ ચેપ્ટરની અંદર આપણે મેક્સિમમ દ્વિઘાત બહુપદી વિશે જ ભણવાના છીએ. એના પછી આવશે ત્રિઘાત બહુપદી. અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી? 3, તો કે ત્રિઘાત બહુપદી. કઈ ઘાત? ત્રિઘાત, કે જેની મહત્તમ ઘાત કેટલી હોય? 3 હોય. એવી રીતના એની મહત્તમ ઘાત 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે. તો કોઈ બી તમે બહુપદી પકડો, જેમ કે અહીંયા આગળ લઈએ x ની 8 ઘાત - 4x + 2. અહીંયા આગળ x ની 8 ઘાત વાળું પદ છે, તો એના કરતા નાનું, મતલબ x ની 7 ઘાત, 6 ઘાત, 5, 4, 3, 2 આ બધી ઘાત વાળું પદ હોઈ શકે. અને ના હોય તો પણ કોઈ વાંધો નહીં. જેમ કે એક ઉદાહરણ દ્વારા સમજાવું કે x ની 8 ઘાત - 4x ની 7 ઘાત + x ની 6 ઘાત + x ની 4 ઘાત + 2x + 1, અથવા તો 1 ના પણ હોઈ શકે, 1 અથવા બીજું કોઈ અચળ પદ હોઈ પણ શકે, તો કોઈ વાંધો નહીં. અહીંયા x ની મહત્તમ ઘાત તમે આખું આ બહુપદી જુઓ, એની અંદર x ની મહત્તમ ઘાત કેટલી છે? 8. તો આ બહુપદી કહેવાશે 8 ઘાત વાળી બહુપદી. ઓકે. અષ્ટ બહુપદી એવું કશું ના કહી શકાય કે અષ્ટ બહુપદી, ત્રિઘાત, દ્વિઘાત. આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે આ બહુપદીને આપણે શું કહી શકાય? 8 ઘાત વાળી બહુપદી. તો આ પણ એક બહુપદી કહેવાય. તો જે એવું પદ કે જેની અંદર x આવે, કોઈ અચળ પદ હોય, કોઈ બીજું x વાળું પદ હોઈ શકે, જેમ કે x ની 7 ઘાત વાળું પદ હોય, x ની 2 ઘાત વાળું પદ હોય, એકલું x વાળું પદ હોય, અથવા કોઈ અચળ પદ હોય, તો એવા પદને આપણે શું કહી શકાય? આખા પદને આપણે કોઈ બહુપદી કહી શકાય. જેમ કે આપણે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજ્યા કે x ની મહત્તમ ઘાત જો 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવાય, દ્વિઘાત, ત્રિઘાત, પછી ચતુર્ઘાત બહુપદી પણ આવે. એવી રીતના જેમ જેમ x ની મહત્તમ ઘાત વધે જાય એમ બહુપદી પણ વધે જાય. તો આ એક બહુપદી થઈ ગઈ. તો આ જોયું કેટલું ઇન્ટ્રોડક્શન કોના વિશે? બહુપદી વિશે.
આપણા આ ચેપ્ટરની અંદર મેક્સિમમ કોના વિશે ભણવાનું છે? દ્વિઘાત બહુપદી વિશે. તો આને ભૂસી દઈએ અને એક દ્વિઘાત બહુપદી આપણે અહીંયા આગળ સમજીએ. અહીંયા આગળ દ્વિઘાત બહુપદીનું તમે જાતે પણ કોઈ ઉદાહરણ લઈ શકો, તમારી જાતે કોઈ જેમ આપણને ઈચ્છા થાય એ કોઈ પણ એક દ્વિઘાત બહુપદી, જેમ કે x² પ્લસ 2x માઇનસ 4 8, જે આપણને ઈચ્છા થાય એ લખી શકાય. અહીંયા આગળ x ના સ્ક્વેર ની આગળ આપણે 2 લખવું છે કે 2x² એમ પણ લખી શકાય. એના માઇનસ ચિહ્ન આપવું છે તો પણ આપી શકાય. આના પ્લસ ની જગ્યાએ માઇનસ આપવું છે, આના માઇનસ ની જગ્યાએ પ્લસ ચિહ્ન આપવું છે. જે ઈચ્છા થાય આપણને એમ બહુપદી બનાવી શકાય. તો માની લઈએ કે આપણે એક સિમ્પલ બહુપદી લઈએ, જેમ કે એક થઈ ગઈ x² પ્લસ 2x પ્લસ 2. આ બહુપદી સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે, કારણ કે બહુપદીના જ્યારે આપણે શૂન્યો શોધીએ તો એના કોઈ પણ શૂન્યો મળવા જોઈએ. જેમ કે 2 મળે, 4 મળે, દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો મળે. એ વસ્તુ પણ યાદ રાખજો. x ની જેટલી મહત્તમ ઘાત હશે બહુપદીના એટલા જ શૂન્યો મળશે. આ વસ્તુ પણ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને આવી રીતના કોઈ બહુપદી આપી હોય અને એમ પૂછો કે એના શૂન્યોની સંખ્યા કેટલી, આલેખ ના આપ્યો હોય, ડાયરેક્ટલી બહુપદી આપી હોય અને પૂછવામાં આવે કે એના શૂન્યો કેટલા, તો જે ઘાતવાળી બહુપદી હોય એના એટલા જ શૂન્યો મળે. x ની મહત્તમ ઘાત 2 મતલબ દ્વિઘાત બહુપદી, તો એના 2 શૂન્યો મળે. x ની મહત્તમ ઘાત કેટલી? 3, તો આ બહુપદીના આપણને 3 શૂન્યો મળે. x ની મહત્તમ ઘાત કેટલી? તો કે 8. અહીંયા પણ x ની મહત્તમ ઘાત કેટલી? તો કે 8. તો આ બંનેના 8 શૂન્યો મળે. એ કયા મળે એ હાલ આપણે શોધવાની કોઈ જરૂર નથી, પણ આ વસ્તુ યાદ રાખવાની કે આપેલ બહુપદીના કેટલા શૂન્યો મળે એ આપણને ખબર હોવી જોઈએ. આ બંને બહુપદી કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી. તો એના આપણને 2 શૂન્યો મળે. એ શૂન્યો કેવી રીતના મળે એ જોવાનું છે આપણા લેક્ચર નંબર 2 ની અંદર. તો એ તમે લેક્ચર નંબર 2 ની અંદર શીખજો. હાલ આપણે શેના ઉપર હતા? એક દ્વિઘાત બહુપદી લખી. હવે આ બહુપદીનો મારા આલેખ દોરવો છે. હવે આનો આલેખ કેવી રીતના દોરાય? હંમેશા યાદ રાખો, કોઈ પણ બહુપદીને આપણે દર્શાવીએ શેના તરીકે? p ઓફ x તરીકે. p ઓફ x ની જગ્યાએ આપણે p ઓફ y પણ લઈ શકાય, p ઓફ z પણ લઈ શકાય. પણ જો બહુપદી x ના સ્વરૂપમાં આપેલી હોય, હજી બીજી વસ્તુ પણ સમજી લો, જે બધી જગ્યાએ x એ બધાની જગ્યાએ આપણે y પણ લખી શકાય. y નો સ્ક્વેર પ્લસ 2y માઇનસ 4. અહીંયા આગળ y પણ લખી શકાય, x પણ લખી શકાય. p q r s a b c d ના 26 અક્ષરોમાંથી જે લખવું હોય એ લખી શકાય. આપણે અહીંયા આગળ બધા પદ x ની અંદર હતા, તો બહુપદીને આપણે દર્શાવીશું p ઓફ x તરીકે. હવે p ઓફ x ની જગ્યાએ આપણે q ઓફ x તરીકે પણ દર્શાવી શકાય. abcd આપણને આવડતી હોય તો abcd નો કોઈ પણ મૂળાક્ષર લઈને અને એના વડે આપણે એને દર્શાવી શકાય. આપણે p ઓફ x યાદ રાખીએ અને આ બહુપદીને એના સ્વરૂપમાં લખીએ તો x² પ્લસ 2x પ્લસ 2. અને બીજી વસ્તુ યાદ રાખજો કે px કે જેને આપણે દર્શાવી શકાય y બરાબર, તો y બરાબર થશે p ઓફ x. આ વસ્તુ પણ યાદ રાખવાનું કે p ઓફ x એ જ કહેવાશે y. તો y બરાબર p ઓફ x અને p ઓફ x બરાબર આપણને એક બહુપદી આપેલી છે. તો અહીંયા y બરાબર p ઓફ x એના બરાબર એક બહુપદી આપી છે. હવે આ બહુપદીનો આપણે આલેખ દોરવો હોય તો કેવી રીતના દોરી શકાય? અહીંયા આપણો ટોપિક શું કે આલેખ પરથી એના શૂન્ય શોધવાના. એ શૂન્ય તો આપણે ક્યારે શોધવાના? જ્યારે આના સમજીએ ત્યારે શોધીશું. પણ હજી આપણે કેટલું ઇન્ટ્રોડક્શન શીખવાનું છે કે જે આગળ તમારે ઘણું બધું કામ આવશે. જે લોકોને આગળ સાયન્સ નથી લેવાનું, મેથ્સ નથી રાખવાનું, એ લોકો ડાયરેક્ટલી ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 2.1 ઉપર જઈ શકે. બાકી જેના આના વિશે ડિટેલમાં સમજવું છે એ લોકો અહીંયા લઈને આના શીખી લો કે એનો આલેખ કેવી રીતના દોરવું, એના આલેખ દોર્યા પછી એના શૂન્યો કેવી રીતના નક્કી કરવા, બધી જ વસ્તુ હું તમને સમજાવી દઉં. માની લઈએ કે આપણી પાસે અહીંયા આગળ p ઓફ x બરાબર એક આ બહુપદી આપેલી રહી. હવે આ જે બહુપદી રહી અહીંયા આગળ y બરાબર p ઓફ x, જ્યાં x ની જગ્યાએ હું 1 મૂકું તો p ઓફ x ની જગ્યાએ મૂક્યો 1. તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે શું મૂકવાનું? 1 મૂકવાનું. તો મળશે 1 નો સ્ક્વેર પ્લસ 2, x ની જગ્યાએ 1 પ્લસ 2. 1 નો સ્ક્વેર 1 પ્લસ 2 એકા થશે 2 પ્લસ 2. તો કેટલા મળશે? 2 2 4 ને 1 5. તો x બરાબર 1 મૂકતા આ y બરાબર મળ્યું. આખું પદ y બરાબર બરાબર મતલબ આ કોના બરાબર મળ્યું? y બરાબર. x બરાબર 1 મૂક્યો તો y બરાબર 5 મળ્યા. x ની જગ્યાએ 2 મૂકીએ તો y બરાબર શું મળશે? x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 નો સ્ક્વેર 4 પ્લસ 2 દૂધ 4 પ્લસ 2 4 ને 4 8 ને 2 10 મળ્યા. હવે હું y ની જગ્યાએ x ની જગ્યાએ 3 મૂકું તો y બરાબર શું મળશે? અહીંયા 3 મૂકીએ તો 3 નો સ્ક્વેર થશે 9 પ્લસ 3 દૂ થશે 6 પ્લસ અહીંયા 2 તો 9 ને 6 થશે 15 ને 2 17. x બરાબર 3 મૂકતા y બરાબર 17 મળ્યા. હવે આ તો કહીએ કે આપણે 1 2 3 4 5 6 અનંત સુધી લઈ શકાય, જ્યાં સુધી લેવું હોય. એક કામ કરીએ, x ની જગ્યાએ 0 મૂકીએ. આના ભૂસી દઈએ, આ કોઈ કામનું નથી. x ની જગ્યાએ આપણે 0 મૂકીએ, x બરાબર 0 લઈએ તો આપણને y બરાબર શું મળે?
આ બહુપદીની અંદર x બરાબર 0 તો 0 નો સ્ક્વેર થશે 0 પ્લસ 2 x ની જગ્યાએ મૂકીએ 0 તો 2 ગુણ્યા 0 થશે 0 પ્લસ 2 તો બરાબર આપણને મળશે 2 0 એ આપણને 2 મળ્યા 1 લીધું તો આપણને 5 મળ્યા 2 લીધું તો 10 મળ્યા 3 લીધું તો આપણને 17 મળ્યા અહીંયા આગળ 17 બરોબર છે 3 તરી 9 પ્લસ 3 દુ 6 ને 2 ઓકે ડન 8 9 8 17 થઈ જશે તો આપણને x બરાબર 0 1 2 3 માટે મળ્યા એવી રીતના આપણે ઋણ તરફ પણ જઈ શકાય જેમ કે x બરાબર -1 -2 -3 -15 લેવું હોય તો -15 પણ લઈ શકાય x બરાબર આપણે લઈએ પહેલા -1 તો y બરાબર શું મળશે -1 નો સ્ક્વેર જે +1 થઈ જશે પછી 2 ગુણ્યા -1 તો આપણને શું મળશે -2 અને આ +2 એમના એમ તો શું મળશે +2 -2 કટ તો આપણને y બરાબર મળશે 1 હવે એની x ની જગ્યાએ આપણે મૂકીએ -2 બસ છેલ્લું -2 મૂકીએ એના પછી આપણે આલેખ દોરીએ x બરાબર -2 મૂકીએ અહીંયા આગળ તો -2 નો સ્ક્વેર કેટલું થશે +4 થશે તો y બરાબર 4 અહીંયા તો સુધી તો દેખાઈ રહ્યો છે ઓકે તો અહીંયા મળશે 4 પછી માઈનસ અહીંયા x ની જગ્યાએ -2 મૂકીએ તો 2 x ની જગ્યાએ -2 તો 2 દુ 4 અને માઈનસ આગળ આવી જશે તો -4 +2 +4 -4 કટ થઈ જશે તો આપણને 2 મળી જશે આપણે શું શોધ્યું x ની અલગ અલગ કિંમત મૂકતા y ની આપણને અલગ અલગ કિંમતો મળે શું કીધું x ની અલગ અલગ કિંમત મૂકતા y ની અલગ અલગ કિંમતો મળે તો x ની અલગ અલગ કિંમતો આપણે મૂકી દીધી તો y ની અલગ અલગ કિંમતો પણ આપણને મળી ગઈ હવે આપણે દોરીએ આના માટે એક આલેખ આ બાજુનો ભાગ પણ ક્લિયર કરી દઈએ હવે આલેખ હંમેશા કોના ઉપર દોરાય તો કે આ x અક્ષ અને આ y અક્ષ ઉપર જ્યાં જમણી બાજુ બધા આવશે આ 0 આ 1 2 3 4 5 6 હજી તો આ તરફ અનંત તરફ જઈ જશે ઉપર પણ 1 2 3 4 5 ઓકે આ બાજુ -1 -2 -3 અહીંયા પણ -1 -2 -3 -4 5 6 બસ આટલા સુધી રાખવાનું સૌપ્રથમ આપણે લઈએ 0 માટે x બરાબર 0 તો y બરાબર 2 x બરાબર 0 તો y બરાબર 2 આ પોઈન્ટ મળ્યો હવે આ આલેખ કેવી રીતના દોરવો એ પણ આપણે સમજ્યા છીએ ચેપ્ટર નંબર 3 ના પહેલા નંબરના લેક્ચરની અંદર તો ચેપ્ટર નંબર 3 ની પ્લેલિસ્ટ ની અંદર પહેલા નંબરનું લેક્ચર જોજો એની અંદર તમને આવા અલગ અલગ પ્રકારના આલેખ જોવા મળી જશે અને ના જોવું હોય તો અહીંયા પણ તમે ધ્યાનથી સમજશો તો તમને બહુ સરળતાથી હું સમજાવી દઉં જો શું કર્યું x બરાબર 0 લીધા તો y બરાબર 2 મળ્યા આ રહી આપણી કહેવાશે x અક્ષ આ કહેવાશે y અક્ષ x બરાબર 0 y બરાબર 2 તો x બરાબર 0 y બરાબર 2 બંને ક્યાં આગળ મેચ થયા અહીંયા આગળ તો એ થશે પહેલો પોઈન્ટ બીજા નંબરની અંદર x બરાબર આપણે ક્યાં ગયા 1 લીધા હતા 1 લીધા તો y બરાબર 5 મળ્યા x બરાબર 1 લીધા તો y બરાબર 5 મળ્યા મતલબ આ બંને ક્યાં આગળ મેચ થશે આ જગ્યાએ x બરાબર 1 અને y બરાબર 5 તો અહીંયા આગળ મેચ થયા x બરાબર 2 લીધા તો y બરાબર 10 મળ્યા x બરાબર 2 લીધા તો y બરાબર 10 હવે 10 ક્યાં હશે તો છેક ઉપર છે તો કોઈ વાંધો નહીં માની લઈએ કે અહીંયા આગળ આપણી પાસે 10 છે અહીંયા 6 7 8 9 10 આપણે માની લઈએ કે અહીંયા આગળ 10 છે તો અહીંયાથી આપણને કયો પોઈન્ટ મળશે આ જગ્યાનો પોઈન્ટ મળશે ઓકે પછી y બરાબર x બરાબર 3 લીધા તો y બરાબર 17 મળ્યા તો માની લઈએ કે આપણને 10 અહીંયા આગળ મળે છે અને 17 અહીંયા આગળ મળે છે એવું આપણે માની લઈએ તો 3 લીધા તો આપણને 17 મળ્યા મતલબ આપણને આ જગ્યાએ પોઈન્ટ મળ્યો આ 3 નો પોઈન્ટ અને 17 છે અહીંયા આગળ ઓકે હવે આપણે હજી તો આગળ તરફ ગયા નથી મતલબ 4 લઈશું 5 6 7 8 લઈશું તો આપણને એનો પોઈન્ટ આગળ તરફ મળતો જ જશે મતલબ એનો આલેખ આપણને કેવો મળશે અહીંયાથી આમ જશે અને આમ આગળ તરફ આમ જઈ જશે હજી આમ આગળ તરફ જઈ જશે ઉપર તરફ કમ્પ્લીટલી કેવું મળશે આવી રીતના મળશે ઓકે આવી રીતના આલેખ આગળ જઈ જશે હજી આપણે -1 -2 -3 લીધી એના માટે તો x બરાબર -1 તો y બરાબર 1 x બરાબર આ x અક્ષ x બરાબર -1 તો y બરાબર 1 મતલબ અહીંયા -1 અને 1 મતલબ પોઈન્ટ મળશે આપણને અહીંયા આગળ ઓકે x બરાબર -2 તો y બરાબર 2 આ x બરાબર -2 તો y બરાબર આપણને મળશે 2 તો -2 અને 2 એનો પોઈન્ટ આપણને મળશે અહીંયા આગળ ઓકે હજી તમે આના આગળના પોઈન્ટ લેશો હજી તો તમને આમ આગળ તરફ આલેખ મળી જશે આગળ તરફ મળી જશે હવે આના આખા આલેખને આપણે જોઈન્ટ કરવું હોય તો આમ ડાયરેક્ટલી આના આમ કરી શકાય ઓકે અથવા તો તમે એના ઉગમ બિંદુમાંથી જોઈન્ટ કરવો હોય
એમ પણ કરી શકાય. પણ અહીંયા આગળ ક્યાંય પણ આપણને y બરાબર 0 મળ્યો નહીં તો આલેખના આપણા ઉગમ બિંદુમાંથી લઈ જઈ શકાશે નહીં. તો આનો આલેખ આપણને કેવો મળ્યો? આ પ્રકારનો. નાનો દોરવો હોય તો આપણને આમ એનો આલેખ મળ્યો. હજી આ પણ આગળ તરફ જશે અને આ પણ આગળ તરફ જઈ જશે તો આ મળ્યો કઈ બહુપદી માટે? x² + 2x + 2 આ બહુપદી માટે આર્યો કહેવાશે આપણો આલેખ. આપણને આ બહુપદી માટે આર્યો આલેખ આપણને મળી ગયો. અને હવે આપણો સવાલ કયો હતો કે આ આલેખ અને આ બહુપદી એના માટે p of x માટે બહુપદીના કેટલા શૂન્યો મળે એ આપણે ચેક કરવાનું હતું. તો અહીંયા આગળ બંને ઉપરથી ચેક કરીએ. આના ઉપરથી તો આપણને ખબર પડી ગઈ કે આ બહુપદીની મહત્તમ ઘાત 2 તો આના આપણને કેટલા શૂન્યો મળે? તો કે 2 શૂન્યો મળે. હવે આના માટે કેવી રીતના ચેક કરવાનું? તો એના માટે જોવાનું y બરાબર p of x ને y બરાબર p of x. હવે અહીંયા આગળ y બરાબર p of x કૌંસની અંદર શું આપેલું છે? x આપેલું છે. તો ચેક કરવાનું કે આર્યો જે આલેખ રહ્યો એ x અક્ષને કેટલી વખત ટચ થાય. આલેખ x અક્ષને જેટલી વખત ટચ થાય એટલા એના શૂન્યો મળે. x ક્યારે જોવાનું? કૌંસની અંદર જે પદ આપેલું હોય એ. કૌંસની અંદર y આપ્યું હોય p of y તો આલેખ y અક્ષને કેટલી વખત ટચ થાય એ ચેક કરવાનું. તો અહીંયા આગળ કૌંસમાં x આપેલું છે. આર્યો આપણો આલેખ એની અંદર આ x અક્ષ અને આ આલેખ x અક્ષને કેટલી વખત ટચ થાય છે? અહીંયા દેખાઈ રહ્યું છે આ જે આલેખ x અક્ષના કોઈ જગ્યાએ ટચ થાય છે નથી થઈ રહ્યો. તો મતલબ આના કોઈ શૂન્ય નહીં હોય. હવે માની એક આપણને કોઈ આવી રીતના આલેખ આપેલો હોય આમ, મતલબ આ આલેખ x અક્ષના 1 વખત 2 વખત અને 3 વખત ટચ થયો તો આના શૂન્યો 3 મળે. પણ અહીંયા તો એકે વખત ટચ જ નહીં થઈ રહ્યો તો શું આના કોઈ શૂન્યો નહીં મળે? એના 0 શૂન્યો મળશે. આનો મતલબ શું થયો? આ બહુપદીનો આલેખ બહુપદી ઉપરથી આપણે એમ કીધું કે એના 2 શૂન્યો મળશે પણ આલેખ ઉપરથી આપણને ખબર પડી કે એના 0 શૂન્યો મળશે. આનો મતલબ શું થયો? તો આલેખ ઉપરથી આપણે કેવું હોય તો ખાલી એટલું જ કહી શકાશે કે આના 0 શૂન્યો મળશે. પણ બહુપદી ઉપરથી જો તમારે કહેવું હોય તો તમારે સમજવું પડશે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની અંદર તમે સમજશો વિવેચક d વિશે. વિવેચક d બરાબર b² - 4ac. એની અંદર યાદ રાખજો જ્યારે વિવેચકની કિંમત 0 હોય ત્યારે, ગ્રેટર ધેન 0 હોય ત્યારે અને લેસ ધેન 0 હોય ત્યારે. તો એની અંદર લેસ ધેન 0 વાળું એક એવું પદ આવશે કે જેની અંદર તમને ખબર પડશે કે આપેલી બહુપદીના કોઈ વાસ્તવિક શૂન્યો મળે નહીં અથવા તો બહુપદીના વાસ્તવિક ઉકેલ મળે નહીં. શું કીધું મેં? બહુપદીના વાસ્તવિક ઉકેલ ના મળે અથવા તો વાસ્તવિક શૂન્યો ના મળે. હવે વાસ્તવિક ના મળે તો કેવા મળે? તો કે ઇમેજનરી મળે, મતલબ કાલ્પનિક મળે. કેવા મળે? કાલ્પનિક મળે. અને એ કાલ્પનિક ઉકેલ કેવી રીતના શોધવા એના આપણે કહેવાય સંકર સંખ્યાઓ, જે આપણે શીખીશું ધોરણ 11 ની અંદર. તો હવે આપણે આ બહુપદી માટે શું કરવાનું? અહીંયા તો આપણે એવું કીધું કે ધોરણ 11 ની અંદર આપણે શીખીશું તો એ તો 11 માં શીખીશું. તો આ બહુપદી માટે આપણે શું યાદ રાખવાનું કે જો આલેખ ઉપરથી પૂછે કે આ આલેખ આપેલો હોય અને એના શૂન્યોની સંખ્યા કેટલી તો આપણે લખવાનું 0. પણ જો ડાયરેક્ટલી બહુપદી ઉપરથી પૂછે તો લખવાનું કે એના શૂન્યોની સંખ્યા થશે 2. હવે હું તમને સમજાવી દઉં કે આની અંદર આપણી પાસે પ્રોબ્લેમ કયો થાય છે કે અહીંયા આગળ 0 શૂન્યો મળ્યા, અહીંયા આગળ 2 શૂન્યો મળ્યા. ફરી એક વખત સમજજો તો આનો મતલબ શું? તો અહીંયા આગળ જે 2 શૂન્યો મળી રહ્યા છે એ બંને શૂન્યો કેવા છે? વાસ્તવિક નથી પણ કાલ્પનિક શૂન્યો, મતલબ ઇમેજનરી શૂન્યો કહેવાય એને. ઇમેજનરી મતલબ શું? જેને આપણે કહેવાય સંકર સંખ્યાઓ, જેને કહીશું કોમ્પ્લેક્સ નંબર, કે જેની અંદર આપણને કોઈ બી સમીકરણના શૂન્યો મળશે એ વાસ્તવિક નહીં હોય. એ કેવા હશે? કાલ્પનિક હશે. એ ધોરણ 11 ની અંદર સંકર સંખ્યા વાળા ચેપ્ટર ની અંદર શીખવાનું આવશે. અને એ ક્યારે હશે? કે જ્યારે વિવેચક d જે રહ્યો એ લેસ ધેન 0 હશે ત્યારે. લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, સોરી અહીંયા આગળ આવશે ગ્રેટર ધેન 0 હશે ત્યારે. જ્યારે વિવેચક d ગ્રેટર ધેન 0 હશે એ પણ તમે જોશો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. એ પણ વસ્તુ મેં તમને કીધી છે કે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે વિવેચકની કિંમત 0 હોય ત્યારે, ગ્રેટર ધેન 0 હોય ત્યારે અને લેસ ધેન 0 હોય ત્યારે એના શૂન્યો કેવા મળે? વાસ્તવિક અને સમાન મળે, વાસ્તવિક અને ભિન્ન મળે કે વાસ્તવિક ઉકેલ જ ના મળે. તો એની અંદરથી જે ત્રીજો ઓપ્શન રહ્યો કોઈ વાસ્તવિક ઉકેલ ના મળે તો એ વાસ્તવિક ઉકેલ ના મળે એ આપણે 11મા ધોરણની અંદર વાસ્તવિક ઉકેલ મેળવીએ છીએ કોમ્પ્લેક્સ નંબરની અંદર. તો આની અંદર આપણને એટલી વસ્તુ ખબર પડી જવી જોઈએ. અને આ જે ઉદાહરણ રહ્યું એ આપણે આપણી જાતે લખેલું હતું, જેમ કે કોઈ ચોપડીમાંથી નતું લીધેલું. હવે આ ઉદાહરણની અંદર મેં તમને એમ પણ કીધું કે આની જગ્યાએ તમે માઇનસ પણ લઈ શકો, અહીંયા તમે પ્લસની જગ્યાએ માઇનસ લઈ શકો, અહીંયા પણ માઇનસ લઈ શકો, 2x ની જગ્યાએ આપણે 4x પણ લખી શકાય. તો તમે કોઈ પણ આવી રીતના બહુપદી લખો અને એ બહુપદીનો તમે આલેખ, કોઈ પણ બહુપદીનો આલેખ આપણે દોરી શકાય અને એના માટે આપણે એના શૂન્યો પણ શોધી શકાય. પણ જો એના શૂન્યો ના મળે, હવે અહીંયા આગળ એવું થતું હોત કે આ જે આલેખ રહ્યો એ x અક્ષના એક જ વખત ટચ થયો, એક વખત ટચ થયો,
પણ અહીંયા આગળ આપણી x ની મહત્તમ ઘાત કેટલી 2, તો એના ઉકેલ 2 મળવા જોઈએ. તો એનો મતલબ કેવો કે જે એક ઉકેલ મળશે એ વાસ્તવિક મળશે અને એક ઉકેલ જે રહ્યો એ કેવો મળશે, કાલ્પનિક મળશે. આવું પણ હોઈ શકે. તો આ હતું આપણી પાસે કેટલુંક બેઝિક આ ચેપ્ટર વિશે. હવે આપણો આજનો જે મેઇન ટોપિક રહ્યો કે આલેખ ઉપરથી બહુપદીના શૂન્યો કેવી રીતના શોધવા એ શીખીએ. આ બધી જ વસ્તુ જો તમે ગણિતની અંદર આગળ વધશો તો તમારો બહુ જ જરૂર રહેશે. ગણિત બહુ જ વિશાળ છે. કોઈ બી નાનામાં નાનો ટોપિકને તમે પકડશો તો પણ તમે ઘણું બધું એની અંદરથી શીખી શકાશે. તો બસ આની અંદર આપણે આટલું જ હતું ઇન્ટ્રોડક્શન ની અંદર. હવે આપણે આજના ટોપિક ઉપર જઈએ કે જે એક્ઝામ ની અંદર 1 માર્ક્સમાં પૂછવામાં આવે છે કે આલેખ આપ્યો હોય અને બહુપદીના શૂન્યો શોધો. આપણને બહુપદી ઉપરથી ખબર પડી ગઈ કે એના ટોટલ કેટલા શૂન્યો હોય, x ની મહત્તમ ઘાત જેટલી હોય એટલા એના શૂન્યો આપણને મળે. હવે આપણે શોધીએ આલેખ ઉપરથી એના શૂન્યો કેટલા મળે. પહેલા નંબરની અંદર આ જોઈ લેજો. આની અંદર ખબર પડી ગઈ તો y બરાબર p of x માટે એના શૂન્યો કેટલા છે 0, કારણ કે આ જે આલેખ રહ્યો એ x અક્ષના એક પણ વખત ટચ થતો નથી, મતલબ એના શૂન્યો કેટલા હશે 0 છે. આગળ જોઈએ ઉદાહરણ નંબર 1 અથવા તો 2 જે આપેલું રહ્યું એને સમજીએ. તો આ છે આપણી પાસે ઉદાહરણ નંબર 1. એની અંદર આપણને 3 આલેખ આપ્યા છે અને એ બહુપદી માટે કેટલા શૂન્યો હશે એ આપણે શોધવાનું. આ જે આલેખ રહ્યો એ કોઈ એક રેન્ડમ બહુપદી માટે હશે. જેમ કે અહીંયા આપણે એક બહુપદી લખી હતી એના માટે કોઈ આલેખ દોર્યો હતો, મતલબ એ જે આલેખ હતો એ આપણી લખેલી બહુપદી માટે હતો. એવી રીતના આ બધા બી આલેખ રહ્યા એ કોઈકના કોઈક બહુપદી માટેના હશે. તો આની અંદરથી આપણે ચેક કરવાનું કે આ બહુપદીના કેટલા શૂન્યો હશે. એના પહેલા સૌપ્રથમ નંબર 1 વાત કઈ યાદ રાખવાની કે આલેખના પહેલા લખ્યું છે કે y બરાબર p of x માટે, p of x માટે મતલબ કૌંસની અંદર x આપેલો રહ્યો. તો આપણે ચેક કરવાનું કે આલેખ x અક્ષના કેટલી વખત ટચ થાય છે. જો બોર્ડ વાળા બહુ જ સીધા છે, બહુ સરળ રીતના આપણને પૂછે છે, પણ જો કોઈક વખત ફરી જાય અને એવી રીતના પૂછે કે x બરાબર અથવા તો p બરાબર q બરાબર આપણને x બરાબર આવી રીતના આપી દે કે x બરાબર p of y માટે, તો જો p of y માટે પૂછે તો આલેખ y અક્ષના કેટલી વખત ટચ થાય એ આપણે જોવાનું. આવું પૂછતા નથી કારણ કે બહુ જ સીધા લોકો છે. એ લોકો ડાયરેક્ટલી સીધું ચોપડીમાં જે આપેલું રહ્યું એવું ને એવું આપણને પૂછી દેશે. તો મેં યાદ રાખવાનું સૌપ્રથમ અહીંયા છે ઉગમ બિંદુ 0, આ કહેવાશે x અક્ષ અને આ કહેવાશે y અક્ષ અને આ રહ્યો કહેવાશે આપણો આલેખ. તો ચેક કરીએ આ x અક્ષના આલેખ કેટલી વખત ટચ થયો. અહીંયા તો એક જ વખત ટચ થયો, બીજો ક્યાંય ટચ ના થયો. મતલબ આ જે y બરાબર p of x માટે આલેખ આપેલો રહ્યો એના શૂન્યોની સંખ્યા કેટલી હશે, 1 હશે. આના માટે ચેક કરીએ. આ રી કહેવાશે આપણી x અક્ષ. અહીંયા આગળ આલેખ એક વખત ટચ થયો, બીજી વખત, મતલબ ટોટલ આલેખ 2 વખત ટચ થયો. કોણ? x અક્ષનો. તો આના શૂન્યોની સંખ્યા કેટલી 2. અહીંયા આગળ ચેક કરીએ. આ રી આપણી x અક્ષ અને આ રહ્યો આપણો આલેખ. એક વખત ટચ થયો, આ બીજી વખત ટચ થયો, ત્રીજી વખત ટચ થયો, મતલબ આના 3 ઉકેલ મળે, 3 શૂન્યો મળે. 3 શૂન્યો નહીં 3 ઉકેલ મળે. ઓકે, બંનેનો મતલબ એક જ થાય. તો અહીંયાથી આપણને 1 2 3 શૂન્યો મળ્યા અથવા તો કહીએ તો 3 ઉકેલ મળ્યા. તો 3 અલગ અલગ આલેખ માટે કેટલા શૂન્યો મળે એ અહીંયાથી આપણને ખબર પડી ગઈ. હવે આવો ઉદાહરણ નંબર 1 હતું. સેમ ટુ સેમ આપણને સ્વાધ્યાય 2.1 ની અંદર દાખલો આપ્યો છે પહેલા નંબરનો કે જેની અંદર આપણને 6 આલેખ આપ્યા છે અને એને પૂછ્યું છે કે y બરાબર p of x માટે એના શૂન્યોની સંખ્યા કેટલી. તો એના પણ આપણે ચેક કરી લઈએ. તો આના ભૂસી દઈએ અને આગળ જોઈએ સ્વાધ્યાયના દાખલા. આપણે જે સ્વાધ્યાય ઉપર સ્વાધ્યાય 2.1 ની અંદર દાખલા નંબર 1 આપ્યો છે અને એની અંદર આપણને 6 આલેખ આપેલા છે. આના માટે આપણે જોઈએ કે y બરાબર p of x માટે, y બરાબર p of x માટે આ જે આલેખ આપેલા રહ્યા એના કેટલા શૂન્યો મળે. ચેક કરીએ નંબર 1 માટે. અહીંયા આગળ y બરાબર p of x માટે મતલબ આલેખ x અક્ષના જેટલી વખત ટચ થાય એના એટલા શૂન્યો મળે. આ રહ્યો આલેખ કેટલી વખત અહીંયા આગળ ટચ થાય છે. એક જ મિનિટ. ચેક કરીએ. આ જે આલેખ રહ્યો તમને શું લાગી રહ્યું છે? આ x અક્ષ રહી અને આ તો x અક્ષના સમાંતર હોય. હવે સમાંતર રેખાઓ હોય આપણી x અક્ષ રહી અને આ રહ્યો આપણો આલેખ. શું ક્યારેય આ બંને ભેગા થવાના ના થાય, મતલબ સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદ નહીં. તો આ બંને ક્યારેય એકબીજાને ટચ થશે નહીં. ટચ થશે જ નહીં મતલબ x અક્ષને એક વખત ટચ ના થાય, એક જ વખત અડે નહીં તો એનો કોઈ પણ ઉકેલ મળે નહીં. એનો ઉકેલ ના મળે તો એના ઉકેલોની સંખ્યા કેટલી હોય? 0 હોય. નંબર 2 માટે જોઈએ. આ x અક્ષ રહી આલેખ અહીંયા આગળ એક વખત ટચ થયો, મતલબ આના શૂન્યોની સંખ્યા કેટલી? કે 1. નંબર 3 માટે જોઈએ. અહીંયા એક વખત ટચ થયો, બીજી વખત ટચ થયો, ત્રીજી વખત, મતલબ એના શૂન્યો કેટલા?
3. નંબર 4 માટે જોઈએ, અહીંયા આગળ એક વખત ટચ થયો ને બે વખત ટચ થયો, બહુ જ નાનો આલેખ આપ્યો. આવડા મોટા આલેખની અંદર આ બહુ જ નાનો આલેખ આપ્યો છે. કેટલી વખત ટચ થયો? બે વખત. તો એના બે ઉકેલ મળે. અહીંયા આગળ ચેક કરો, વિડીયોને પોઝ કરો હવે તો તમે બહુ જાતે સરળતાથી પણ આને ચેક કરી શકો. 1 2 3 4 વખત ટચ થયો. અહીંયા આગળ 1 2 3 વખત ટચ થયું, તો એના એટલા શૂન્યો મળે. તો આ તો સ્વાધ્યાય 2.1 ની અંદર દાખલા નંબર 1 અને એની અંદર 6 આલેખ આપ્યા હતા અને ચેક કરવાનું હતું કે એના કેટલા શૂન્યો મળે. આજનો આપણો જે ટોપિક હતો એ બહુ જ નાનો હતો, પણ એના જે સમજવાનો ટાઈમ હતો એ બહુ જ વધારે હતો કે કોઈ બહુપદી હોય એના કેટલા પ્રકાર હોય, એ પ્રકાર ઉપરથી બહુપદીનો આલેખ કેવી રીતના શોધવો એ પણ આપણે આજના વિડીયોની અંદર શીખ્યા. તો આજનો આરો ટોપિક અહીંયા આગળ પૂરો થઈ ગયો કે જેની અંદર આપણે શીખ્યા કે આલેખ આપ્યો હોય તો એના શૂન્યોની સંખ્યા કેવી રીતના શોધવી, સાથે સાથે કોઈ બહુપદી આપેલી હોય તો એ બહુપદીનો આલેખ પણ કેવી રીતના દોરવો એ પણ આપણે આજના વિડીયોની અંદર શીખ્યા. આના પછીના વિડીયોનો આપણો ટોપિક રહેશે કે કોઈ આપણને બહુપદી આપી હોય તો એ બહુપદીના શૂન્યો કેવી રીતના શોધવા. કોઈ બહુપદી આપી હોય તો આપણે કહી દઈએ કે એના 2 શૂન્યો મળે, 3 શૂન્યો મળે, 4 શૂન્યો મળે, પણ એ 2 શૂન્યો શોધવાના કેવી રીતે એ શીખીશું આના પછીના વિડીયોની અંદર. સાથે સાથે આપણે શીખવાના છીએ એના સહગુણકો વચ્ચેનો સંબંધ કેવી રીતના ચકાસવો ના વિશે શીખીશું. ત્રીજા નંબરના વિડીયોમાં આપણે શીખીશું કે જો આપણને કોઈ બહુપદીનો શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય તો સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી કેવી રીતના મેળવવી એ શીખીશું લેક્ચર નંબર 3 ની અંદર. તો 3 જ વિડીયોની અંદર તમારું બહુપદી ચેપ્ટર પૂરું થઈ જશે. હું તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. તમને આજના વિડીયોની અંદર કોઈ જગ્યાએ આલેખની અંદર તો બહુ નાના નાના ટોપિક હતા, બહુ નાના નાના આલેખ હતા, એની અંદર કોઈના કોઈ ડાઉટ નહીં હોય. આના પહેલા જે આપણે આલેખ દોર્યો, દ્વિઘાત બહુપદી વિશે શીખ્યા, સુરેખ બહુપદી, ત્રિઘાત બહુપદી, એના શૂન્યો કેવી રીતના નક્કી કરવા, એની અંદર તમારે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરજો, એનો તમને તરત જ જવાબ મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર બીજા નંબરના ટોપિક સાથે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. જય શ્રી રામ.